આવી ફિલ્મ પહેલી વાર એક સોલાર ઇપીસી કંપની તરફથી બને છે. આ એક હિસ્ટોરિક મોમેન્ટ છે. શું મેસેજ છે આ વિડીયોની અંદર અને શું કારણ હતું કે પ્રવેગ સોલારે આવું બોલ્ડ કદમ લીધું અંદર? એટલે સોલાર ઇઝ બેઝિકલી પાવર્ડ બાય સન ને અમારી અમારી જે કંપનીની પ્રોફાઇલ રહી છે, અમે મોસ્ટલી અવેરનેસ ઉપર ફોકસ કરતા હોઈએ છીએ. અને આખી જે ફિલ્મ બની છે છેલ્લું બિલ, એટલે મોર ઓન માર્કેટિંગ કરતાં વધારે અવેરનેસ પ્રોડ્યુસ કરશે માર્કેટમાં કે વોટ ઇઝ સોલાર એકચ્યુઅલી અને શા એ માટે કરવું જોઈએ. અને વી આર વેરી વેઇટિંગ ફોર ધીસ પ્રેઝન્ટેશન. અને બાકી તો તમે જ્યારે જોશો ત્યારે તમને પાકો આઈડિયા આવશે. નીતિને જેમ કીધું એમ પરફેક્ટ કીધું. અત્યારનો જે સમય છે અને જે ટેકનોલોજીને બધું જાય છે, તો ડેફિનેટલી અવેરનેસની સાથે સાથે કસ્ટમરને ટચ થવું છે ને બહુ જરૂરી છે. અને આ ટચ થવા માટે માર્કેટમાં જે પ્રમાણે કોમ્પિટિશન છે ને એ બધું છે, તો એ કેસમાં અમે કઈ રીતના આ બોલ્ડ મૂવ સાથે લોકોને પાસે નજીક જઈ શકીએ, તો એ માટે જ અમારી પણ પ્રિપેરેશન હતી. અને એમાં મંકી એડ્સની આખી ટીમે જે આ વેલ્યુ એડિશન કર્યું છે ને આ એકદમ જબરદસ્ત આઈડિયા સાથે આવ્યા છે, તો અમે બહુ જ શ્યોર છીએ. નોર્મલ જે રૂટીન એડ્સ હોય છે તો લોકો જોવા ખાતર જોતા હોય છે, કસ્ટમર્સને એમ લાગતું હોય છે કે તે ન્યૂ, પણ એકચ્યુઅલી એ લોકોમાં અવેરનેસ ને નોલેજ એટલું હોતું નથી. તો અમારો મેઇન સંદર્ભ ને પર્પઝ એ જ છે કે લોકોના દિલમાં જો જશે આ એડ, તો લોકોને ક્વેશ્ચનરી જનરેટ થશે, અને ક્વેશ્ચનરી જનરેટ થશે તો લોકો અમારી પાસે આવશે અને અમે લોકોને મેક્સિમમ સપોર્ટ કરી શકશું. ટોપિક તો પલકભાઈ ખરેખર છે નેક્સ્ટ લેવલ હતું. પણ જ્યારે શરૂઆતમાં ખબર પડી ને કે વેમ્પાયર ઉપર આપણે એક સ્ક્રિપ્ટ લખેલી છે એના પર સ્ક્રીન થશે, શરૂઆતમાં તો એવું લાગ્યું કે વેમ્પાયરને સોલારને કઈ રીતે કનેક્ટ કરશે. પણ પછી જ્યારે આ પ્રીમિયર જોયું એટલે એવું લાગ્યું કે સૂર્યની શક્તિ છે ને એ જ મેઇન આપણું ફોકસ એના પર છે. અને સૂર્યની શક્તિ છે ત્યારે જ પ્રવેગ સોલાર છે. ધેટ્સ ઇટ.